નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓમાં થનગનાટ। અમરેલીમાં પાટીદાર સમાજના યુવાનોએ વિવિધ સ્ટેપ સાથે ગરબાની રમઝટ બોલાવી। અમરેલી ખોડલધામમાં નવરાત્રિના ત્રીજા દિવસે ભવ્ય માહોલ જામ્યો હતો। પાટીદાર સમાજના યુવક યુવતીઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આ આદ્ય શક્તિની આરાધના કરી હતી। ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત આ નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લીધો હતો। બીજા નોરતે ગરબા સ્થળે ભક્તોની ભીડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો। યુવક યુવતીઓએ અલગ અલગ ગ્રુપમાં વિવિધ સ્ટેપ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી। ખોડલધામમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મુખ્યત્વે પાટીદાર સમાજના લોકો જ ભાગ લઈ રહ્યા છે। અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નવરાત્રિની ઉજવણી થઈ રહી છે, પરંતુ ખોડલધામમાં સૌથી વધુ ભીડ જોવા મળી રહી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।